વાગરાની મુલેર ચોકડી પર કાળમુખા ડમ્પરે તાંડવ મચાવ્યું હતું. બ્રેક ફેલ થઈ જવાને કારણે અનેક વાહનોને અડફેટમાં લીધા હતા. વાગરા તાલુકાના દહેજ વાગરા માર્ગ ઉપર આવેલ મુલેર ચોકડી ઉપર એક બેકાબુ ડમ્પરે મોતનું તાંડવ મચાવ્યું હતું. દહેજ તરફથી આવી રહેલા આ ડમ્પરની અચાનક બ્રેક ફેલ થઈ જતા ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ભરચક ચોકડી ઉપર ઉભેલા અને પસાર થતા વાહનોને ધડાધડ ટક્કર મારી હતી. ડમ્પરે એક ટેન્કર, એક ઇકો કાર અને એક મોટરસાયકલને જોરદાર અડફેટે લીધી હતી, જેમાં બાઇક તો સંપૂર્ણપણે ચગડાઈ ગઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે રસ્તા કિનારે આવેલી એક કેબિનને પણ વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાવા પામી નથી, જે ચમત્કાર સમાન માનવામાં આવે છે. ઘટનાને પગલે ચોકડી ઉપર ભારે અફરાતફરી મચી જવા પામી હતી અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ડમ્પરની બ્રેક ફેલ થઈ જવાને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ લોકટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.